જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત. તેમજ ખરા ખોટા પૂર્ણ કર્યા. હવે આજે હું તમને દાખલા સમજાવું છું. જો કે આપેલ દાખલા તમારે જાતે પ્રયત્ન કરવાના છે. હું કેટલાક 5-6 દાખલા સમજાવું છું, બાકીના 2-3 દાખલા તમારે જાતે ગણવાના રહેશે. તો પહેલું છે નીચેની સમય સંખ્યા, એટલે કે નીચેની સમય સંખ્યાઓની પ્રામાણિક સ્વરૂપ મેળવવું. તો આપણે જોયું કે ભાઈ આપણે પ્રમાણિક સ્વરૂપ મેળવવું હોય તો તમને અહીંયા સંખ્યા આપી છે કે 18 અને 28 અને 70. બરાબર. હવે 28 અને 70નો તમારે શું શોધવાનો છે? લસા શોધવાનો છે. કા ગુસા શોધવાનો? તમારે ગુસા શોધવાનો છે. તમે ગુસા શોધો છો. કેટલો આવે છે? તો કે 14. હવે આપેલ ગુસાને જે સંખ્યા આપી છે એના સાથે ભાંગવાનો રહેશે. તો જુઓ, 28 ભાગ્યા 14, 70 ભાગ્યા 14. તો 14 દુ 28, બરાબર, અને 14 પંચા 70. તો આપણો જવાબ આવે છે 2/55. તો તમે જોયું ને કે ભાઈ આપેલ સંખ્યાનો ગુસા શોધવાનો છે પહેલાં, ત્યારબાદ જે ગુસા આવ્યો છે એ જ ગુસાથી બંને સંખ્યાને ભાંગવાની છે. તો એ ભાંગો ત્યારે જવાબ મળે છે 2/55. એ જ રીતે બાજુમાં દાખલો છે -45 -60. તો બંનેનો શું શોધશો મિત્રો? ગુસા શોધવાનો છે. જ્યારે તમે બંનેનો ગુસા શોધો છો ત્યારે ગુસા મળે છે 15. હવે આપેલ સંખ્યાને જે બે સંખ્યા છે તો તમે જુઓ છો કે ભાઈ 45 ભાગ્યા 15 અને 60 ભાગ્યા 15, એટલે કે માઇનસ ચિહ્ન છે એ કરવાનું છે. તો 15 તારી 45, તો -3. ચલો એ જ રીતે કૌંસમાં 15 ચોક 60, તો -4. માઇનસ કૌંસ દૂર કરો છો એટલે માઇનસ માઇનસ શું થાય છે? પ્લસ. જે આપણે આગળ ચિહ્ન સમજી ગયા છીએ બે માઇનસ માઇનસ પ્લસ થાય છે. તો જવાબ આવે છે 3/4. ચલો હવે છે દાખલા નંબર 5. પેટર્નમાં વધુ 4 સમય સંખ્યાઓ લખો. તો જુઓ મિત્રો, તમને અહીંયા આગળ પણ આપણે આવો અભ્યાસ કરી ગયા છીએ સમય સંખ્યા. પહેલાં તો તમારી જો જૂની સ્વાધ્યાય પોથી હશે તો એમાં રકમ ચેન્જ કરવાની રહેશે. આપેલ રકમ તમે જોઈ શકો છો. આ જ રીતે તમારે રકમ લખવાની છે. 2/7, 4/14, 6/21 અને 8/28. ઘણાને રકમમાં ભૂલ હશે તો એ રકમ પહેલાં ચેન્જ કરવાની રહેશે. હવે પેલું છે 2/7. તો પહેલાં એક સાથે ગણતરી કરીએ તો એ જવાબ આપણને મળવાનો જ છે 2/7. તો 2ને એક સાથે, 7ને એક સાથે ગણતરી કરો ત્યારે 2/7 મળે છે. એ જ રીતે આગળ જોઈએ તો કે 2ને પછી પહેલાં એક સાથે ગણતરી કરી, હવે 2 સાથે ગણતરી કરીએ છીએ તો કે 2 ગુણ્યા 2, 7 ગુણ્યા 2 કેટલા મળે છે? 2 દુ 4, 7 દુ 14. તમે જુઓ છો. એ જ રીતે આગળ તો કે 2 ગુણ્યા 3, 7 ગુણ્યા 3, 2 તરી 6, 7 ચોક 28. ચોથી રકમ મળી. હવે આપણે શું કરવાનું છે? આપણને 4 રકમ તો આપી છે, પરંતુ આપણે બીજી વધારે 4 રકમ ગોતવાની છે, શોધવાની છે. તો ચલો 1 થી 4 સુધી તો આપણે ગણતરી કરી. હવે 5 સાથે ગણીએ તો 2 પંચા 10, 7 પંચા 35. તો એક રકમ મળી આપણને 10/35. ચલો બીજી રકમ ગોતીએ. 6 વડે ગુણીશું તો 6 દુ 12, 7 છક 42. તો આપણને બીજી રકમ મળે છે 12/42. તો 1, 2 અને ત્રીજી જોઈએ. 7 વડે ગુણીશું તો 7 દુ 14, 7 49. તો આપણને ત્રીજી રકમ મળે છે
14/49. આગળ છે 2 × 8 અને 7 × 8, તો આપણને મળે છે રકમ 1656, બરાબર. તો ચોથી રકમ મળે છે 1656. તો આપણને 1, 2, 3 અને 4 સમય સંખ્યા આપણે શોધી, જે આપણે આગળ પણ કરતા હતા. હવે આગળ જોઈએ મિત્રો, નીચેની સમય સંખ્યાઓની 4 સમાન સમય સંખ્યા મેળવો. તો 8/3 છે એની 4 સમાન સમય સંખ્યા, જેમ આપણે કીધું ને કે 1, 2, 3, 4 સાથે તમે ગણતરી કરો છો તો 4 સમય સંખ્યા મળે છે. તો જો 8/3 છે ને 1 સાથે ગણો તો 8/3 મળે છે 2 સાથે, તો 8 દુ 16 અને 3 દુ 6 એટલે 16 ષષ્ઠમાંશ મળે છે. એ જ રીતે 3 સાથે ગણતરી કરે છે તો 8 તરી 24, 3 તરી 9, તો એ આપણને 24 નવમાંશ મળે છે. એ જ રીતે 8 ચોક 32, 3 4 એટલે 4 તરી 12. તો આપણે 4 જે સમય સંખ્યા જોઈતી હતી, તો 1, 2, 3 અને 4 કઈ મળી છે, તો કે 8/3, 16 ષષ્ઠમાંશ, 24 નવમાંશ અને 32 બારાંશ. તો આ 4 સમય સંખ્યા આપણને પ્રાપ્ત થઈ. એ જ રીતે બાજુમાં રકમ આપી છે 11/2, તો એને પણ તમારે ગણતરી કરીને મેળવવાના છે. જેમ કે 11 × 1, તો 11, 2 × 2, તો ચલો એક રકમ મળી ગઈ આપણને. બીજી તો 2 વડે ગુણીશું, 11 દુ 22, 2 દુ 4, બીજી રકમ મળે છે, એટલે કે બીજી સમય સંખ્યા મળે છે. ત્રીજી 3 વડે ગણતરી કરીશું, 11 તરી 33, 2 તરી 6, તો ત્રીજી મળે છે આપણને. ચોથી 11 × 4 અને 2 × 4 એટલે 11 ચોક 44, 2 ચોક 8. તો જો મિત્રો તમને 4 સમય સંખ્યા મળી: 11/2, 22 ચતુર્થાંશ, 33 ષષ્ઠમાંશ અને 44 અષ્ટમાંશ. 4 સમય સંખ્યા આપણને પ્રાપ્ત થઈ. આગળ અભ્યાસ કરીએ તો નીચે આપેલી સમય સંખ્યાઓને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફરીથી લખો. હું તમને 2-4 દાખલા કરી આપું છું, બાકીના 4 દાખલા તમારે જાતે પ્રયત્ન કરીને ગણવાના રહેશે. તો જુઓ મિત્રો, અહીંયા છે -42 ષષ્ઠમાંશ. તો આપેલ જે સંખ્યા છે કે 42 અને 66નો શું શોધો છો તમે? ગુસા. કેટલો આવે છે? અંશ, જે શું છે તો કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. એ જ રીતે બાજુમાં દાખલો જોઈએ, -105 છેદમાં 70. તો 105 જે છે, -105 અને 70નો ગુસા શોધીશું, જે આપણને મળે છે 35. આપેલ સંખ્યાને 35 વડે ભાંગવાના છે, તો જવાબ આવશે -3/2, બરાબર. એ જ રીતે આગળ જોઈએ, દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 અને 10 જાતે પ્રયત્ન. તો 8માં છે કે ગણતરી કરીને જે સંકેત આવે છે લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, જે આવે છે ઇક્વલ ટુ એટલે બરાબર, તો એ આપણે લખવાનું છે. તો રકમ છે મિત્રો કે 5 સપ્તમાંશ, ખાલી જગ્યા એટલે કોષ્ટક તમને આપેલું છે -4 પંચમાંશ. હવે એનો જવાબ આપેલ સંખ્યા છે એમાં કઈ સંખ્યા મોટી છે એ આપણે શોધવાનું છે, કે આમાં 5 સપ્તમાંશ મોટા છે કે -4 પંચમાંશ મોટા છે. તો ગણતરી કરીએ તો 7 અને 5 જે છેદ છે એને સરખા કરવાના છે. તો છેદ સરખા કરવા માટે શું કરશો? લસા લઈશું. તો આપેલ સંખ્યાનો લસા લઈશું, તો 7 અને 5નો લસા કેટલો થાય છે? 37. તો સંખ્યાને આપણે 5
35 લસા થશે 35, મારી ભૂલ છે. તો 7 અને 5નો લસા જ્યારે 35 થાય તો 5 સપ્તમાંશ છે અને આપણે 35 લાવવા છે. તો 5 એ 5 25, એટલે કે 7 અને 5ને આપણે કેટલા વડે ગુણીશું? 5 વડે. તો જુઓ મિત્રો, 5 એ 5 25 અને 7 પંચા 35. એ જ રીતે રકમ છે -4 પંચમાંશ, જેને છેદમાં આપણે 35 લાવવા છે. તો 7 વડે ગણતરી કરીશું. તો 4 સિત્તા 28 અને 5 સિત્તા 35. તો તમને બે રકમ મળે છે 25 35 અને 28 35. તો આપેલ સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે? તો 28 35 મોટા છે. તેમાં ચિહ્ન આવશે લેસ ધેન. તો 5 સપ્તમાંશ અને -4 પંચમાંશ છે, એમાં કઈ સંખ્યા મોટી છે? -4 પંચમાંશ મોટા છે, જે ચિહ્ન આવે છે લેસ ધેન. હવે જોઈએ દાખલા નંબર 2. તો -8 સપ્તમાંશ કૌંસમાં કયું ચિહ્ન આવશે? કે -16 14. તો આ બે સંખ્યા આપી છે, એમાં મોટી સંખ્યા કઈ, નાની સંખ્યા કઈ કે ઇક્વલ ટુ છે? તો તમે જુઓ છો લસા મળે છે 14. હવે છેદમાં 1 તો છે 14, તો આપણે અહીંયા જ લાવવાના છે. તો સંખ્યા બે કેવી થાય છે? સરખી થાય છે. તો જવાબ આવશે ઇક્વલ ટુ. તો મિત્રો, આગળના જે દાખલા નંબર 9 અને દાખલા સ્વાધ્યાય પોથીમાં તમારે આ પૂરેપૂરો સ્વાધ્યાય લખવાનો રહેશે, અને એકમ કસોટીમાં પણ પ્રકરણ 8 અને પ્રકરણ 9 તૈયાર કરવાના છે. જય સ્વામિનારાયણ.